ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. હવે આજે આપણે નવું પ્રકરણ શીખી રહ્યા છીએ વિજ્ઞાનમાં. એ છે પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હવે આપણને ખબર છે કે સજીવો માટે ખોરાક જરૂરી છે. દરેક જીવંત સજીવ છે એને જીવંત રહેવા માટે શેની જરૂર પડે છે? ખોરાકની. કેમ? તો સજીવોને પોતાના સ્વાસ્થ્ય માટે, વૃદ્ધિ અને વિકાસ માટે, વિવિધ કાર્યો કરવા માટે અને જરૂરી ઉર્જા મેળવવા માટે ખોરાક જરૂરી છે. એટલે ખોરાક તમે લો તો એનાથી વૃદ્ધિ, વિકાસ, જરૂરી ઉર્જા તમને મળી રહે. અને ખોરાકથી કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે? જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ તો એની અંદર કાર્બોદિત પદાર્થો હોય, પ્રોટીન, વિટામિન, ચરબી છે, ખનિજ ક્ષાર, આ બધી વસ્તુઓ ખોરાકથી પ્રાપ્ત થાય છે. અને આપણા જે ખોરાકના સ્ત્રોત છે એ શેમાંથી મળે છે આપણને આ ખોરાક? તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. કઈ રીતે? તો જોઈએ. ખોરાકના સ્ત્રોતો ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોતો, બરાબર, એટલે કે વનસ્પતિમાંથી. તો શું મળે છે? તો કે ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ, તેલીબિયાં, મસાલા, બદામ વગેરે. આ બધું ખેતીમાંથી મળી રહે છે આપણને, બરાબર. કારણ કે જે ભારતની વસ્તી છે એ 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધી રહ્યું છે, વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વધતી જતી વસ્તી માટે શું કરવું પડે? અન્ન ઉત્પાદનની જરૂરિયાત થાય. આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર આપણે શું કરી શકીએ? ખેતીવાડી. અને ખેતીવાડી કરીએ તો ભારતમાં પહેલાથી જ ઘણા બધા સ્થળો પર શું થાય છે? ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. એટલે જ્યારે ખોરાકની જરૂરિયાતને સંતોષવું હોય તો ભૂમિ પર શું કરવું પડે? ખેતીવાડી કરવી પડે, પાક ઉત્પાદન કરવું પડે. બીજી વસ્તુ તો કે પશુધનમાંથી મળતા ખોરાકના સ્ત્રોત. હવે પશુધનમાંથી તો કે દૂધ જે ઉત્પાદન થાય, બરાબર. દૂધ છે, દહીં, માખણ, માંસ, ઈંડા, માછલી, અન્ય દરિયાઈ નીપજો, આ બધી જ વસ્તુઓ શેમાંથી મળે? પશુમાંથી. તો એમાંથી આ ખોરાક મળી રહે છે, બરાબર. હવે જ્યારે ખેતીને એની અંદર આપણે કરીએ તો યાદ રાખવાનું કે 2 પ્રકારના સ્ત્રોતની અહીંયા વાત કરી કે ખેતીમાંથી જે અનાજ છે, ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ, આ બધું જ મળી રહે. જ્યારે પશુધનમાંથી તમને શું મળે છે? દૂધ, દહીં, માખણ, માંસ, ઈંડા, માછલી વગેરે. હવે ભારતમાં આહાર ક્રાંતિ. મેં તમને આગળ કીધું એમ કે ભાઈ જેમ જેમ વસ્તી વધારો થાય તેમ તેમ અન્ન ઉત્પાદનમાં પણ આવશ્યક વધારો થાય. તેથી ઉત્પાદન થવાથી શું થશે? તો કે વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષાવી જોઈએ, બરાબર. તો એના માટે 4 ક્રાંતિ આવી. એક છે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે એ પાક ઉત્પાદનમાં વધારો કરે. એ ક્રાંતિને શું કહેવાય? હરિયાળી ક્રાંતિ. કે જે ઉત્પાદન વધારવાના જે પ્રયત્નો છે એમાં જો પાક ઉત્પાદનમાં વધારો થાય તો એ કેવી ક્રાંતિ કહેવાય? હરિયાળી ક્રાંતિ. બીજી છે શ્વેત ક્રાંતિ. તો શ્વેત ક્રાંતિ ક્યારે? તો કે દૂધ ઉત્પાદનમાં વધારો થાય ત્યારે. ત્યાર પછી છે ભૂરી ક્રાંતિ. એ ક્યારે થાય? મત્સ્ય ઉત્પાદનમાં વધારો થાય ત્યારે. ભૂરી ક્રાંતિ એટલે કે વાદળી ક્રાંતિ પણ તમે એને કહી શકો છો. પીળી ક્રાંતિ, એની અંદર તેલ ઉત્પાદનમાં વધારો થાય. આમ અલગ અલગ ક્રાંતિઓમાં અલગ અલગ વસ્તુઓના ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. તમને અહીંયા જુઓ વાદળી ક્રાંતિ બતાવેલી છે. મત્સ્ય ઉત્પાદન એટલે કે માછલીમાં વધારો થાય છે. પીળી ક્રાંતિ આપી છે જે તેલ ઉત્પાદનમાં વધારો કરે છે. એટલે યાદ રાખવું 4 પ્રકારની ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ શું કરે? પાક ઉત્પાદનમાં વધારો. શ્વેત ક્રાંતિમાં દૂધ ઉત્પાદનમાં વધારો એટલે કે દૂધનું ઉત્પાદન વધારે થાય. ત્યાર પછી ભૂરી ક્રાંતિ. તો ભૂરી ક્રાંતિની અંદર મત્સ્ય ઉત્પાદનમાં વધારો એટલે કે માછલીઓમાં. અને પીળી ક્રાંતિ, તો પીળી ક્રાંતિ શેમાં થાય છે? તેલ ઉત્પાદનમાં વધારો થાય એના માટે છે, બરાબર.
હવે પાકની ઋતુ, તો પાકની બે ઋતુઓ છે. હવે એમાં વિવિધ જે કૃષિ પાકો છે એમની વૃદ્ધિ અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે શેની જરૂર પડે? તો કે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિ, પછી તાપમાન, ભેજ, પ્રકાશ અવધિ, આ બધી જ વસ્તુઓની જરૂરિયાત પડે છે. બરાબર. શેના માટે? પાક ઉત્પાદનની અંદર જે સુધારણા, પાક ઉત્પાદનમાં સુધારણા થાય છે એના માટે. હવે આ પાકની મુખ્ય બે ઋતુ છે, જેમાં પહેલી છે ખરીફ પાક. આ ખરીફ પાક ક્યારે થાય? તો કે ચોમાસાની ઋતુમાં. ક્યાંથી ક્યાં સુધી? તો કે જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી આ પાક ઉગાડવામાં આવે છે. આ ઋતુમાં થતા પાકોને વધુ પાણીની આવશ્યકતા હોય, વધુ પાણીની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લેવા હોય તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, તુવેર, કપાસ, મગ, અડદ વગેરે ખરીફ પાક છે. એટલે આ ખરીફ પાકના ઉદાહરણ. તો તમને જ્યારે બે ઋતુઓ પૂછવામાં આવે તફાવતની રીતે કે કોઈ પણ રીતે, તો બે છે ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક ચોમાસાની ઋતુમાં થાય છે, જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી. ઉદાહરણ તમને યાદ રાખવાના: ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ વગેરે. ત્યાર પછી છે રવિ પાક. રવિ પાક ક્યારે થાય? તો કે શિયાળાની ઋતુમાં, નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી આ પાક ઉગાડવામાં આવે છે. અને આ ઋતુની અંદર જે પાકો થાય છે એમને ઓછા પાણીની જરૂરિયાત હોય છે. અને કયા થાય છે? તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. એટલે બે પ્રકારનું થયું, ખરીફ પાક અને રવિ પાક. ફરીથી ખરીફ પાક કઈ ઋતુમાં? ચોમાસાની ઋતુમાં. જ્યારે રવિ પાક કઈ ઋતુમાં આવે છે? શિયાળાની ઋતુમાં. તમારે ઉદાહરણ પણ સાથે યાદ રાખવાના છે. હવે છે પોષક ઘટકો વિશે. પોષક ઘટકોની અંદર તમને પૂછે કે ખોરાકના મુખ્ય પોષક ઘટકો કયા છે અને શેમાંથી પ્રાપ્ત થાય છે. તો 4 પોષક ઘટકો તમને અહીંયા બતાવ્યા છે: કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ, વિટામિન્સ અને ખનિજ તત્વો. અને સ્ત્રોત કયા છે? તો કે કાર્બોદિત પદાર્થો શેમાંથી મળી શકે છે? તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યમાંથી. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે કાર્બોદિત પદાર્થ માટે તમને મકાઈ, બાજરી, ડાંગર અને જુવારનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી પ્રોટીન. તો કે પ્રોટીન શેમાંથી મળે? તો કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરની દાળ જેવા કઠોળમાંથી. બરાબર. ત્યાર પછી છે આવશ્યક તેલ. હવે આ તેલ શેમાંથી મળે? તો કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, અળસીના બીજ વગેરે. તો બાજુમાં તમને એનું ચિત્ર આપેલું છે કે આવશ્યક તેલ છે, એમાં જો સૂર્યમુખીનું ફૂલ બતાવેલું છે અને તલ બતાવ્યા છે જેમાંથી તેલ મળી શકે છે. એના પછી છે વિટામિન્સ અને ખનિજ તત્વો. એ શેમાંથી મળે? તો કે શાકભાજી, મસાલા અને ફળમાંથી આટલા તત્વો મળી રહે છે. એટલે જ્યારે પણ ખોરાક માટેના પોષક ઘટકો પૂછાય તો મુખ્ય પોષક ઘટકોમાં આ 4 લખવાના: કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ, વિટામિન્સ અને ખનિજ તત્વો. અને એ શેમાંથી પ્રાપ્ત થાય છે એના વિશેની માહિતી લખવાની. ત્યાર પછી છે પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ, કે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે. હવે આ કઈ રીતે છે એ સમજીએ. તો કે ભારતમાં 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. હવે આ અન્ન ઉત્પાદનની જે વધારો થયો એને જે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ છે એને 3 ચરણમાં વહેંચવામાં આવી. પહેલા ચરણમાં તો કે બીજની પસંદગી કરવી, કે કેવા પ્રકારના બીજ લેવા કે પાક ઉત્પાદન સારું થાય. સેકન્ડ ચરણની અંદર પાકની યોગ્ય દેખરેખ રાખવી, કે પાક બરાબર ઉગે છે કે નહીં, કંઈક પ્રોબ્લેમ છે કે નહીં. ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી, કરેલા પાકને નુકસાન થવાથી બચાવવું. જ્યારે પાક ઉગી જાય ત્યારે અને એની કાપણી એટલે કે લણણી કરવામાં આવે ત્યારે પાકને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. તો એના માટે કઈ પ્રવૃત્તિ કરવી? તો પહેલી પ્રવૃત્તિ છે પાકની જાતોમાં સુધારણા કરવી. બીજું, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. અને ત્રીજું, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. એટલે મેં કીધું કે બીજની પસંદગી કરવી, તો એ પાકની જાતમાં સુધારણા થશે એનાથી. ત્યાર પછી
પાકની યોગ્ય દેખરેખ રાખવી જેનાથી પાક ઉત્પાદનમાં સુધારણા થાય અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. હવે આ જે સુધારણા થાય છે તો એની અંદર જે પાકની પસંદગીના માપદંડ છે એના વિશે ચર્ચા કરી. તો કે પાકની જાતોમાં જે ઈચ્છિત લક્ષણો છે એ શેના દ્વારા? તો કે સંકરણ દ્વારા ઉમેરી શકાય. આ સંકરણ માટે જે પસંદ કરેલી પાકની જાતો છે એ પણ પાકના સારા ઉત્પાદનનો એના પર આધાર રહેલો છે. તો હવે એના માટે કયા માપદંડ? તો 4 છે. પહેલું તો કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, બીજું ખાતર પ્રત્યે પ્રતિચાર, ત્રીજું નિપજની ગુણવત્તા ઊંચી અને ચોથું ઉત્પાદન વધારે. હવે રોગ પ્રતિકારક ક્ષમતા વધે એટલે પાકનું ઉત્પાદન સારું થશે. ખાતર પ્રત્યે પ્રતિચાર તો સારામાં સારું ખાતર જો નાખવામાં આવશે તો એનાથી પણ પાક સારું થશે. નિપજની ગુણવત્તા ઊંચી, તમે જે પાકના બીજ વાવ્યા છો જો એ બીજની પસંદગી સારા પ્રમાણમાં કરવામાં આવી છે તો એની નિપજ પણ સારામાં સારી થશે અને જેનાથી શું થશે? પાકનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય. હવે તો આ જ્યારે પાક સુધારણા કરવામાં આવે તો એમાં સંકરણના પ્રકાર છે કે ભાઈ સંકરણ દ્વારા આપણે જે ઈચ્છિત લક્ષણોને ઉમેરીએ છીએ તો એ કેટલા પ્રકાર? તો વિવિધ આનુવંશિક લક્ષણો વાળી જે વનસ્પતિઓ છે એમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં પણ સુધારો કરી શકાય છે. કેટલા પ્રકારમાં? તો કે 3. એક છે અંતરજાતીય, બીજું આંતરજાતીય અને ત્રીજું આંતરપ્રજાતીય. હવે અંતરજાતીય સંકરણ એટલે શું? તો કે એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે, એટલે એક જ પ્રકારની જે વનસ્પતિ છે એક જ જાતિની એની જ બે અલગ અલગ જાત લેવાની અને એ બે જુદી જુદી જાત વચ્ચે શું કરાવવામાં આવે? સંકરણ કરાવવામાં આવે છે. બરાબર? તો એને શું કહેવાય? અંતરજાતીય. તો આંતરજાતીય એટલે શું? તો કે અહીંયા એક જ પ્રજાતિની વનસ્પતિ, ઉપર મેં શું કીધું? એક જ જાતિની. બીજામાં આંતરજાતીયમાં શું થશે? એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે. બરાબર? ત્યાર પછી આંતરપ્રજાતીય, તો એમાં બે જુદી જુદી વનસ્પતિ. ક્લિયર રાખજો, અંતરજાતીયમાં એક જ જાતિની વનસ્પતિ લેવાની, આંતરજાતીયમાં એક જ પ્રજાતિની વનસ્પતિ. જ્યારે આંતરપ્રજાતીયની અંદર બે જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. ત્યાર પછી જનીનિક રૂપાંતરિત પાકો, તો જે સંકરણ સિવાય જે પાક છે એની અંદર જનીન બંધારણમાં ચોક્કસ એટલે કે સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ એની જાતિની અંદર ઐચ્છિક લક્ષણો વાળા જનીન ઉમેરવામાં આવે છે. ઉપર જે રીતે મેં કીધું કે ઈચ્છિત લક્ષણો માટે સંકરણ દ્વારા એ ઉમેરી શકાય છે, તો અહીંયા જનીન બંધારણમાં સુધારો કરવા માટે શું કરવામાં આવે? ઐચ્છિક લક્ષણો વાળા જનીનો ઉમેરવામાં આવે છે અને પરિણામે શું થાય છે? જનીનિક પાક રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે તો કે બીટી કપાસ અને બીટી રીંગણ, આ બે પ્રકારની જે જાત છે એના વિશે છે. હવે આ જે નવી જાતો છે એના વિશે સ્વીકારવા માટે જે નવી જાત બની છે એના માટે શું જરૂરી છે? તો પહેલું તો કે પાકની જે નવી જાતો છે એ જુદા જુદા વિસ્તારોની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું એટલે કે વધુ ઉત્પાદન આપી શકે. સેકન્ડ તો કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજ સરળતાથી મળી શકે. ત્યાર પછી જો બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. ચોથું છે કે જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે. બરાબર? એટલે 4 થશે એની જરૂરિયાત કે જ્યારે નવી જાતો સ્વીકારવામાં આવે તેના માટે કઈ કઈ આવશ્યકતાઓ છે, તો આ છે. હવે કૃષિ પાક જાતોમાં સુધારણા, તો એમાં કઈ કઈ સુધારણા થાય છે? તો એમાં પહેલી જ છે વધુ ઉત્પાદન. વધુ ઉત્પાદન એટલે તો કે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકમાં વધારો કરવો. બરાબર? ત્યાર પછી છે ગુણવત્તામાં સુધારો. તો ગુણવત્તાની અંદર તો દરેક પાકની ગુણવત્તા કેવી હોય? અલગ અલગ હોય, જુદી જુદી. દાખલા તરીકે તમે ઘઉં લો તો ઘઉંમાં બેકિંગ ગુણવત્તા અલગ હોય, કઠોળમાં પ્રોટીનની, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું. એટલે કોઈ પણ જુદી પાક લેશો, જુદો જુદો પાક, તો બધામાં એની ગુણવત્તા કેવી હશે? જુદી જુદી. ત્યાર પછી છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. હવે
જૈવિક અને અજૈવિકની અંદર શું થાય તો કે જૈવિક એટલે તો કે રોગ, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક, બરાબર. જૈવિક ઘટકો છે તો એમાં કોણ આવ્યું? રોગો છે, કીટકો અને કૃમિઓ. આપણે જ્યારે કોઈ ખેતરમાં જઈએ ત્યારે જોઈએ છે કે પાકની અંદર જુદા જુદા કીટકો આવી જાય છે, રોગ થઈ જાય છે, બરાબર. તો એ ક્યારે? તો એ શેના પર? તો જ્યારે ઠંડી હોય. પહેલા જૈવિક ઘટકો યાદ રાખો, રોગો, કીટકો અને કૃમિઓ. અને ઠંડી છે, હિમપાત છે, ક્ષારતા છે, ક્ષારણનું પ્રમાણ, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ, આના જેવી અજૈવિક પરિસ્થિતિઓ. આના કારણે શું થાય છે તો કે પાક ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય છે. કારણ કે પાકને જો કીટકો ખાય તો પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય. પાકને રોગ લાગુ પડે તો એ પાક નથી ખાવા જેવું રહેતું. બહુ ઠંડી પડે, બહુ જ પ્રમાણમાં પાણી મળે તો પણ પાક ખરાબ થઈ જાય છે. અનાવૃષ્ટિ થાય તો પણ પાક ખરાબ થઈ જાય છે, બરાબર. એટલે પાક ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી નવી જાતોનો પાક ઉત્પાદન કરો તો પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, બરાબર. ત્યાર પછી છે પરિપક્વન સમયમાં ફેરફાર. હવે આમાં શું થાય તો કે બિયારણ વાવવાથી પાકની લણણી સુધીનો સમયગાળો, કે આપણે જેવા બીજ વાવ્યા છે અને પાક ઉગી ગયો અને એની લણણી કરવાની છે, ત્યાં સુધીનો સમયગાળો કેવો હોય? ટૂંકો હોય. તો તે આર્થિક દ્રષ્ટિએ શું ગણાય? સારું ગણાય છે. ઓછો સમય હોય તો ઓછા સમયગાળાની કારણે શું થાય? પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે અને ખેડૂત શું કરી શકે તો કે પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે. તો સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને નુકસાન પણ ઓછું થાય છે. એટલે સમયગાળો ટૂંકો હોય તો ખર્ચ ઓછો થાય અને પાક ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. વ્યાપક અનુકૂળતા. હવે વ્યાપક અનુકૂળતા એટલે તો જાતોનો વિકાસ કરવાથી, જે જુદી જુદી અનુકૂળતા ધરાવતી હોય એવી જાતોનો વિકાસ કરવાથી આવી જાત જે વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં, કે તમે અલગ અલગ વિસ્તારમાં ઉગાડી શકો અને એ ત્યાં ભલે જુદી આબોહવા હોય, તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં પણ શું થાય? ઉપયોગી નીવડી શકે છે. એટલે આવી જે અનુકૂળતા ધરાવે જુદી જુદી, એને એવી જાતોનો વિકાસ કરવાથી, અને આ જાતો કેવી હોય કે જુદા જુદા વિસ્તારોમાં ઉગી શકે છે, જુદી જુદી આબોહવાને અનુકૂળ રહી શકે છે, તો એનો ઉપયોગ પાક ઉત્પાદનમાં વધારે સારી રીતે કરી શકાય. હવે છે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આ શું છે તો કે જે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે કેવું છે? વામન છોડ યોગ્ય છે. વામન છોડ એટલે એની ઊંચાઈ ઓછી હોય, બરાબર. કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની જરૂર પડે, તેથી એના ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. તો આવી રીતે આ 6 પોઈન્ટ છે કૃષિ પાક જાતમાં સુધારણા કરવા માટે: વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારણા, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વન સમયમાં ફેરફાર, વ્યાપક અનુકૂળતા, ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આ 6 મુદ્દા ઉપર જો આમ ધ્યાન આપવામાં આવે તો આમાં વધારેમાં વધારે પાકનું ઉત્પાદન કરી શકાય છે. હવે તમને હોમવર્ક આપ્યું છે, જેમાં તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે ફૂલસ્કેપ ચોપડાની અંદર વ્યવસ્થિત, અને યાદ પણ કરી લેવાના છે. આના પછીનું જે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.